चलो दोस्तों હવે આપણે લોકો ભણીએ છીએ વિદ્યુત રસાયણ ચેપ્ટર. તમને ગઈકાલે શીખવાડેલું કે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એનું રિડક્શન થાય એ કેથોડ તરીકે વર્તે. જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય કમ્પેરેટિવલી એનું ઓક્સિડેશન થાય એનોડ તરીકે વર્તે. બરાબર છે. તો આજે આપણે લોકો ભણીએ છીએ સાંદ્રતા કોષ. એ પહેલા આપણે વિદ્યુત ધ્રુવો વિશે કેટલીક માહિતી લઈ લઈએ. વિદ્યુત ધ્રુવો વિશે માહિતી તમને નથી આપેલી. વિદ્યુત ધ્રુવ એટલે શું? વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોડ એટલે શું? તેના પ્રકારો. દોસ્તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો આપણે જે ડેનિયલ કોષમાં એક પાત્રમાં લીધું હતું ઝિંક સલ્ફેટનું દ્રાવણ અને ઝિંકનો સળિયો. બીજા પાત્રમાં લીધું હતું કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોપરનો સળિયો. પછી એને કોપરના તાર વડે ગેલ્વેનોમીટર અથવા એમીટર વડે જોડી દીધો હતો. તો આ સળિયાની સપાટી ઉપર ઓક્સિડેશન થતું હતું, આની સપાટી ઉપર રિડક્શન થતું હતું. તો દોસ્તો વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડેલા ધાતુ કે અધાતુના સળિયા, આ સળિયા કે જેની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થાય તેને ઇલેક્ટ્રોડ કહેવાય. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડેલા ધાતુ અધાતુ, કેટલી વખત મિશ્ર ધાતુ વાપરશું આપણે, સ્ટીલ છે સ્ટીલ, તો એ મિશ્ર ધાતુ છે. તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલા ધાતુ અધાતુ કે મિશ્ર ધાતુના સળિયાઓ કે જેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થાય તેને વિદ્યુત ધ્રુવો કહે છે. વિદ્યુત ધ્રુવો કહે છે. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલા ધાતુ કે અધાતુ કે મિશ્ર ધાતુના સળિયા જેની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થાય એને કહેવાય વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલ હોય તેને સંયુક્ત રીતે એક અર્ધકોષ કહેવાય. એક સળિયો અને એને જે દ્રાવણમાં ડુબાડેલું હોય એને સંયુક્ત રીતે એક અર્ધકોષ કહેવાય. એક અર્ધકોષ બીજા અર્ધકોષને કોપરના તાર વડે જોડો એટલે સંપૂર્ણ બને વિદ્યુત રાસાયણિક કોષ. ઓકે, ચાલો હવે વિદ્યુત ધ્રુવના આમ જો તો મુખ્યત્વે 3 પ્રકાર છે. વિદ્યુત ધ્રુવોના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? કે 3 પ્રકાર છે. એક એક્ટિવ ઇલેક્ટ્રોડ, આમ નહીં મજા આવે. એક એક્ટિવ ઇલેક્ટ્રોડ સક્રિય વિદ્યુત ધ્રુવો. દોસ્તો જનરલી સક્રિય વિદ્યુત ધ્રુવ હોય ને એ ધાતુના બનેલા હોય. જનરલી સક્રિય વિદ્યુત ધ્રુવો છે એ કોના બનેલા હોય? ધાતુના બનેલા હોય. બીજી વાત, સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો આ પ્રકારના વિદ્યુત ધ્રુવો પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા હોય. એટલે આ પ્રકારના વિદ્યુત ધ્રુવોના પરમાણુઓ
આ પ્રકારના વિદ્યુત ધ્રુવો, ધારો કે ઝિંક નો સળિયો હોય તો ઝિંક નું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય, કોપર નો સળિયો હોય તો કોપર નું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય. એટલે આ પ્રકારના વિદ્યુત ધ્રુવોના પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પામતા હોય તો આ પ્રક્રિયામાં ભાગ લેતા હોય. એટલે આ પ્રકારના વિદ્યુત ધ્રુવોને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. ઉદાહરણ તરીકે ડેનિયલ કોષમાં ઝિંક સલ્ફેટમાં ઝિંક નો સળિયો હતો અને ઓક્સિડેશન એ ઝિંક નું થતું હતું. કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર નો સળિયો હતો અને રિડક્શન એ કોપર નું થતું હતું. બરાબર છે. આવી રીતે ચાંદી, ટીન, આ બધા કેવા સળિયા છે તો કે સક્રિય વિદ્યુત ધ્રુવો છે. ઈ જો દ્રાવણમાં વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં વાપર્યા હોય તો એના જ પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન પામતા હોય. બીજું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, નોન એક્ટિવ ઇલેક્ટ્રોડ્સ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દોસ્તો ધાતુના હોય છે, અધાતુના હોય છે અને મિશ્ર ધાતુના હોય છે. બરાબર છે. એટલે બધાના અમુક અમુક ઉદાહરણ હોય. ફોર એક્ઝામ્પલ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં ધાતુ તરીકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોણ હોય? ધાતુ તરીકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં કોણ આવે? તો જનરલી આવે પ્લેટિનમ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અધાતુમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કોણ આવે? તો આપણે જનરલી લેતા હોય ગ્રેફાઇટના સળિયા, ગ્રેફાઇટના સળિયા અધાતુમાં. અને મિશ્ર ધાતુમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કોણ? તો જનરલી આપણે લેતા હોય સ્ટીલ. બરાબર છે. સ્ટીલના સળિયા. સ્ટીલના સળિયા. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ શું છે? તો દોસ્તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલા ધાતુ, અધાતુ કે મિશ્ર ધાતુના સળિયા કે જેની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય, એની સપાટી ઉપર થાય પણ તેના પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે નહીં. એટલે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલા ધાતુ, અધાતુ કે મિશ્ર ધાતુના સળિયા કે જેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થાય પરંતુ તેમના પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પામે નહીં તો તેને કહેવાય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. કેવા વિદ્યુત ધ્રુવો? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. મેં તમને ઉદાહરણ આપી દીધું. ધાતુમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ વપરાય, અધાતુમાં ગ્રેફાઇટ વપરાય અને મિશ્ર ધાતુમાં વપરાય સ્ટીલ. શું વપરાય? સ્ટીલ. ચાલો નેક્સ્ટ. વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત ધ્રુવ સેમ એઝ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. બરાબર છે. વાયુ વિદ્યુત ધ્રુવ છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવા જ હોય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવા જ હોય પણ આમાં કેવું હોય? યોગ્ય સપોર્ટ તરીકે જનરલી પ્લેટિનમ જ લેવાય. પ્લેટિનમના ટેકા પર જે તે વાયુ પસાર કરવામાં આવે અને તે વાયુને અનુરૂપ આયન વિદ્યુત વિભાજ્યમાં જોઈએ. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બનાવો હોય, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, તો દ્રાવણમાં હાઇડ્રોજનને અનુસંધાનમાં H+ આયન હોય એટલે દ્રાવણમાં H+ હોવો જોઈએ. દ્રાવણમાં શું હોવો જોઈએ? H+ હોવો જોઈએ. પછી અહીંયા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમનો
બ્લેક નો ઢોળ ચડાવેલ પ્લેટિનમ વાયર હોય, કાચની નળીમાં આવી રીતે નાખેલું હોય, અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાનું હોય અને આને બેટરી આને સોરી બાહ્ય પરિપથમાં જોડાણ આપવાનું હોય. તો અહીંયાથી H2 વાયુ પસાર કર્યું હોય, આ પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલ પ્લેટિનમ હોય, બરાબર છે. તો થાય શું, ક્યાં તો આ એનોડ તરીકે વર્તે, ક્યાં તો કેથોડ તરીકે વર્તે. જો એનોડ તરીકે વર્તે તો H2 માંથી H+ બને, અને જો કેથોડ તરીકે વર્તે તો H+ માંથી H2 બને. ભાઈ કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તી શકે, કેથોડ તરીકે વર્તી શકે, સામેવાળા ઉપર આધાર રાખે. સામેવાળાની ક્ષમતા કેવી છે ભાઈ, બરાબર છે. કોઈ પણ વિદ્યુત ધ્રુવ આપણે એમ કહીએ કે આ માણસ પૈસા વાળો છે, કમ્પેરિઝન કોકની હારે તો થાય ને ભાઈ. આ માણસ પૈસા વાળો છે, આ વ્યક્તિ કરતા વધુ પૈસા વાળો છે, પણ બીજા કોઈ વ્યક્તિ કરતા ઓછો પણ હોય. એમ કોઈ પણ વિદ્યુત ધ્રુવ બીજાની સાપેક્ષે એનોડ તરીકે વર્તતું હોય તો અન્ય કોઈની સાપેક્ષે કેથોડ તરીકે પણ વર્તી શકે, બરાબર છે. એટલે કોઈ પણ એક જ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે વર્તી શકે, એવું ન હોય હંમેશા એનોડ જ. એ તો સામેવાળા ઉપર આધાર રાખે, સામેવાળાનો પાવર કેવો છે, બરાબર છે. સામેવાળો એનોડ તરીકે બહુ પાવરફુલ હોય તો પછી આને કેથોડ તરીકે વર્તવું પડે. એટલે ઈ બધો આધાર છે, ઈ મેં તમને ઓલી ચાવી આપી એના ઉપર છે. લેકે બારાત કા ના મજે સે આલા, મન જો કરે ફેંક દે કોઈ નિગાહે સુંદરી, પ્યાર ભરી હાઇડ્રોજન પે છાપા. ઈ તમને કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એનું રિડક્શન થાય એટલે ઈ કેથોડ, તો સામેવાળો એનોડ, ત્યાં ઓક્સિડેશન થાય. પડી ખબર? અને બહુ જ લોજિકલ ઇક્વેશન આમાંથી પૂછાય છે. પીએમટી 2011 માં ઇક્વેશન પૂછાણું તો સોલ્વ કરાવું તમને, એના સાથે આપણે આ લેક્ચરને અંતિમ સંસ્કાર આપશું, બરાબર છે. ચલો તો પીએમટી 2011 માં આ પ્રકારનું ક્વેશ્ચન પૂછાણો હતો, જે ખાલી સમજૂતી દ્વારા તમે લોકો સોલ્વ કરી શકો. માત્ર ને માત્ર સમજણની જરૂર છે, કોઈ રટ્ટાબાજીની કોઈ જરૂર નથી. એક દ્રાવણમાં Fe+2, Fe+3 અને I- ત્રણેય આયનો છે. એક દ્રાવણ છે એમાં Fe+2 છે, Fe+3 છે અને I- છે. ત્રણ આયનો છે, બરાબર છે. ચલો Fe+2, Fe+3 અને I- અને આમાં ત્રીજો આયન છે I-, બરાબર છે. ત્રણ આયનો છે અને તમને એમ કીધું છે કે Fe+3/Fe+2 માટે E0, એટલે હું આમ લખી દઉં, આમ E0 Fe+3/Fe+2 એટલે Fe+3 માંથી Fe+2 બનવા માટેનો પોટેન્શિયલ, ઈ તમને આ પોટેન્શિયલ એટલે ક્ષમતા થાય ગુજરાતીમાં, +0.77 વોલ્ટ છે, બરાબર, +0.77 વોલ્ટ. અને I2 માંથી 2I- બનવા માટેનો પોટેન્શિયલ 0.535 વોલ્ટ છે. તો તમને એમ કીધું છે કે સાચું શું, બરાબર છે. સાચું શું, સાચું શું. ચાલો ઓપ્શન અહીંયા હું તમને આપું છું. ઓપ્શન એ એમ કીધું છે I- એ I2 ને રિડ્યુસ કરશે, I- એ I2 ને રિડ્યુસ કરે. ઓપ્શન બી ત્યાં કોઈ રેડોક્સ પ્રક્રિયા નહીં થાય, રેડોક્સ પ્રક્રિયા નહીં થાય. ઓપ્શન સી I- એ I2 ને ઓક્સિડાઇઝ કરશે, I- એ I2 માં ઓક્સિડાઇઝ થાય. ડી Fe+2 એ Fe+3 માં ઓક્સિડાઇઝ થાય, Fe+2 એ Fe+3 માં ઓક્સિડાઇઝ થાય. ચલો તો દોસ્તો પાત્રમાં ત્રણ આયનો છે
Fe+2 Fe+3 અને I માઇનસ એમાંથી Fe+3 માંથી Fe+2 બનવા માટે એટલા વોલ્ટ છે અને I2 માંથી I માઇનસ બનવા માટે એટલા. તો કોનો પોટેન્શિયલ વધારે? આ એટલે આ ક્ષમતા વધારે છે એમ કહેવાય. પોટેન્શિયલ એટલે ક્ષમતા. એટલે Fe+3 માંથી Fe+2 બનવાની ક્ષમતા વધારે છે. આની ક્ષમતા વધારે છે તો ઈ થાય ભાઈ. Fe+3 માંથી Fe+2 બને ભાઈ. આમાં કોઈનું ના ચાલે ભાઈ. એની ક્ષમતા વધારે છે તો ઈ કરશે એવું. Fe+3 માંથી Fe+2 બનશે. તો આ શું થયું? Fe+3 માંથી Fe+2 બન્યો. ઈ શું થયું? રિડક્શન. તો હવે આ સામે વાળો છે એનું ઓક્સિડેશન જ થાય. અને એનું ઓક્સિડેશન કઈ રીતે થાય? તો કે I2 માંથી I માઇનસ બને કે I માઇનસ માંથી I2 બને? I માઇનસ માંથી I2. હા, તો અહીંયા થશે 2I માઇનસ માંથી I2 જ બને. કોઈ શંકાને સ્થાન નથી. I2 માંથી I માઇનસ બનવાનો પોટેન્શિયલ કેવો છે? કમ્પેરેટિવલી ઉપરના કરતા ઓછો. તો I2 માંથી I માઇનસ ના બને ભાઈ, ના બને. ઊંધું થાય. જેનો જે પોટેન્શિયલ વધુ હોય ની થાય. અત્યારે Fe+3 માંથી Fe+2 બનવાનું અને I2 માંથી I માઇનસ બનવાની ક્ષમતા આપેલી છે. એમાં કોની વધારે છે? Fe+3 માંથી Fe+2 બનવાની ક્ષમતા વધારે છે તો ઈ થઈ જાય. સામે વાળું નહીં થાય તો એનાથી ઊંધું થાય. એટલે I2 માંથી I માઇનસ નહીં બને. અત્યારે શું બનશે? I માઇનસ માંથી I2. તો તમારો સી I માઇનસ એ I2 માં ઓક્સિડાઇઝ પામે. હું રેડોક્સ પ્રક્રિયા નથી થતી? થાય છે ભાઈ. આનું રિડક્શન થાય છે, આનું ઓક્સિડેશન થાય છે. I માઇનસ એ I2 માં રિડ્યુસ થાય છે નહીં ભાઈ. I માઇનસ માંથી I2 બને તો શું થયું કહેવાય? ઓક્સિડાઇઝ. હું Fe+2 માંથી Fe+3 બને છે? નહીં. Fe+2. એની પ્રોબ્લેમ? નહીં. ઓકે, વેરી ગુડ. તો દોસ્તો આજે અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ચલો. ઓકે, તો ચાલો દોસ્તો હવે નેક્સ્ટ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં નેક્સ્ટ કન્સેપ્ટ આપણે ભણીએ. આજે આપણે લોકો ભણવાના છીએ કન્સન્ટ્રેશન સેલ. સાંદ્રતા કોષ કોને કહેવાય? નામ ઉપરથી જ ખબર પડે કે વિદ્યુત રાસાયણિક કોષમાં રહેલા વિદ્યુત વિભાજનના દ્રાવણો સમાન હોય એટલે વિદ્યુત ધ્રુવો સમાન થાય, પણ તેમાં રહેલા વિદ્યુત વિભાજનના દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ હોય તો તેમને સાંદ્રતા કોષ કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષ જે વિદ્યુત રાસાયણિક કોષમાં રહેલા બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય. જે વિદ્યુત રાસાયણિક કોષમાં રહેલા બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ તેમાં રહેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા અલગ અલગ હોય તો તેને સાંદ્રતા કોષ કહે છે. ચાલો, જે વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં વપરાતા બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ તેમાં રહેલા વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા અલગ અલગ હોય તો એવા કોષને કહેવાય સાંદ્રતા કોષ. ફોર એક્ઝામ્પલ, આ એક કોષ છે, આકૃતિમાં બતાવું છું તમને. હવે અહીંયા 2 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ અને ઝિંકનો સળિયો છે. અહીંયા છે 5 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ અને ઝિંકનો સળિયો જ છે. બરાબર છે.
આને ને આને કોપરના તાર વડે ગેલ્વેનોમીટર કે એમીટર મારફતે જોડી દીધો છે અને વચ્ચે મૂકી દીધો છે ક્ષાર સેતુ. ચાલો આવી રચના છે. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કન્સન્ટ્રેશન સેલ. કેમ? તો કે આમાં સળિયો ઝીંકનો, આમાં પણ સળિયો ઝીંકનો જ છે, પણ અહીંયા દ્રાવણની સાંદ્રતા 2 મોલર છે, અહીંયા દ્રાવણની સાંદ્રતા 5 મોલર છે. તો આ પ્રકારના કોષને કહેવાય કન્સન્ટ્રેશન સેલ. હવે મહત્વની વસ્તુ શું દોસ્તો, તો કે સાંદ્રતા કોષ હોય એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 હોય. મહત્વની વસ્તુ શું, તો કે સાંદ્રતા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ બરાબર 0.0 વોલ્ટ હોય ભાઈ. કેમ આવું સાહેબ? તો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે શું થાય? કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષના કેથોડ અને એનોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, કેથોડ અને એનોડ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો તફાવત. હવે દોસ્તો હાલમાં અહીંયા કેથોડ અત્યારે ખબર નથી કેથોડ કોણ છે એનોડ કોણ છે, પણ છે તો બે ઝીંકના જ ને. એટલે એક બાજુ આવશે અહીંયા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક બાય કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો અચળ જ હોય. ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ. બરાબર? તો અહીંયા શું થાય? -0.76 માઇનસ માઇનસ 0.76 એટલે પ્લસ થઈ જશે, એટલે ઓવરઓલ 0 થઈ જાય. ખબર પડી? -0.76 માઇનસ માઇનસ 0.76 તો અહીંયા થશે -0.76 પ્લસ 0.76 ઇઝ ઇક્વલ ટુ 0. આમ કોઈ પણ સાંદ્રતા કોષ હોય, સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ હંમેશા પ્રમાણિત કોષ પોટેન્શિયલ હંમેશા 0 હોય. તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 હોય નહીં ભાઈ, સાંદ્રતા અલગ અલગ છે. એટલે સાંદ્રતા કોષ માટે તમે લોકો સીધું સાંદ્રતા કોષ માટે સીધું નર્ન્સ સમીકરણ આવી રીતે મૂકી શકો. E સેલ E0 સેલ તો 0 થઈ ગયો, E0 સેલ માઇનસ અહીંયા આપણે લખીએ 0.059, પણ આ કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને? 25 અપોન 0.059 અપોન n log QC. ઓકે. હવે મહત્વની વસ્તુ ઈ છે દોસ્તો, ખાસ યાદ રાખજો કે સાંદ્રતા કોષમાં ધારો કે આકૃતિમાં તમને આવું આપ્યું, આવું, તો આ એનોડ ને આ કેથોડ, ડાબી બાજુ હોય એનોડ હોય ને જમણી બાજુ હોય કેથોડ હોય, એવું સાંદ્રતા કોષમાં ન હોય. બરાબર છે? સાંદ્રતા કોષમાં દ્રાવણની સાંદ્રતા જોવાની. જે દ્રાવણની સાંદ્રતા વધુ તેમાં રિડક્શન પ્રક્રિયા થાય ભાઈ. ધારો કે અહીંયા 5 મોલર આપ્યું હોત ને અહીંયા 2 મોલર આપ્યું હોત, બરાબર છે, તો રિડક્શન કોનું થાત? વધુ સાંદ્રતા હોય ને અહીંયા 5 ને અહીંયા 2 આપ્યું હોત, અહીંયા 5 ને અહીંયા 2, તો રિડક્શન આનું થાત. અત્યારે મેં આને 5 આપી છે અને આને 2 આપી છે, તો યાદ રાખજો સાંદ્રતા કોષમાં જે વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા વધુ હોય, સાંદ્રતા કોષમાં જે વિદ્યુત, હજી એક વખત યાદ કરાવું છું કે જનરલી આપણે શું લખતા હોય, જે ડાબી બાજુ હોય એનોડ ને જમણી બાજુ હોય કેથોડ વિદ્યુત રાસાયણિક કોષમાં, પણ સાંદ્રતા કોષમાં સાંદ્રતાને ધ્યાનમાં લેવાની. સાંદ્રતા કોષમાં જે વિદ્યુત વિભાજના દ્રાવણની સાંદ્રતા વધુ હોય તેના સંપર્કમાં રહેલ વિદ્યુત ધ્રુવ પર, તેના સંપર્કમાં રહેલ વિદ્યુત ધ્રુવ પર
રિડક્શન પ્રક્રિયા થાય. આથી સાંદ્રતા કોષમાં જે દ્રાવણની સાંદ્રતા વધુ હોય એના સંપર્કમાં રહેલ વિદ્યુત ધ્રુવ હોય એને કેથોડ કહેવાય. આથી તે કેથોડ તરીકે વર્તે. અને બીજી વાત, સાંદ્રતા કોષમાં જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઓછી હોય તેના સંપર્કમાં રહેલ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. આથી તે એનોડ તરીકે વર્તે. ઓકે, એટલી ખબર પડી બધાને? ચલો, તો હાલમાં આ ભાગ તમારો થશે એનોડ. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ ધ્રુવ હોય અને આ ભાગ થશે તમારો કેથોડ ધન ધ્રુવ હોય. બરાબર છે? ચાલો, તો હાલમાં એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કે એનોડ ઉપર ઓક્સિડેશન કોનું? તો કે Zn નું. Zn નું ઓક્સિડેશન શેમાં થાય? Zn+2 માં. Zn+2 કેવા દ્રાવણમાં થાય? તો કે 2 મોલર સાંદ્રતા પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર કેવી પ્રક્રિયા થાય? તો કેથોડ ઉપર દ્રાવણમાંનો +2 જેની સાંદ્રતા છે 5 મોલર, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે બને હું? Zn સોલિડ. ઓવરઓલ રેડોક્સ પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ, Zn કેન્સલ. તો અહીંયા થશે Zn+2 5 મોલર માંથી બનશે Zn+2 2 મોલર. પણ ટૂંકમાં આ જે Zn+2 છે એ ક્યાંના હતા? કેથોડ માના. અહીંયા એનોડ માના. ઓકે, તો દોસ્તો હાલમાં એના માટે અંશ સમીકરણ આમ લખાય: E cell is equal to E0 cell minus 0.059 upon n log. નિપજ બાજુ આ છે ને, એટલે નિપજ બાજુ લખાય એનોડ માના Zn+2 ની સાંદ્રતા છેદમાં કેથોડ માના Zn+2 ની સાંદ્રતા. ચલો, આ તો 0 minus 0.059 upon 2 log એનોડ માના Zn+2 ની સાંદ્રતા કેટલી હતી? એનોડ માના Zn+2 ની 2 મોલર છેદમાં 5 મોલર. તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે, આ થાય 0.0295 log 2/5 એટલે એપ્રોક્સિમેટલી થશે કેટલા? 0.4. હવે 0.4 નો log નેગેટિવ આવે, નેગેટિવ અને આ નેગેટિવ એટલે ઓવરઓલ જવાબ તમારો થઈ ગયો પોઝિટિવ. બરાબર. પણ જો દોસ્તો સાંદ્રતા કોષનું કોષ પોટેન્શિયલ તમે ગણતરી મારો નેગેટિવ આવે તો સમજી લેવાનું કે તમે જેને એનોડ માન્યો તો એ વાસ્તવમાં એનોડ હતો જ નહીં, તમારે ભૂલ થઈ ગઈ હતી. તમે આને એનોડ માની લો, અત્યારે જેની સાંદ્રતા વધુ હોય એને એનોડ માની લો તો જવાબ કેવો આવે? ઋણ. એવું ના ચાલે. સાંદ્રતા કોષમાં ડાબુ જમણું નહીં દોવાનું. જો સાંદ્રતા કોષનો E cell, જો સાંદ્રતા કોષનો E cell ઋણ મળે તો સમજવું કે આપણે જેને એનોડ માનેલ છે તે વાસ્તવમાં
કેથોડ હોય અને જેને કેથોડ માનેલ છે તે વાસ્તવમાં એનોડ હોય. બરાબર, મેં તમને કીધું એમ જો અહીંયા ઉલટું થઈ ગયું હોય તો ઉપર 5 આવે નીચે 2 આવે તો એ લોગ ધન આંકડો થાય. ધન આંકડાનો લોગ ધન જ આવે. 1 કરતા મોટા આંકડાનો લોગ ધન આવે, 1 કરતા નાના આંકડાનો લોગ ઋણ આવે. ઋણ ઋણ પ્લસ થઈ ગયું અહીંયા. ઓકે, હવે સમજો કે તમને એક્ઝામમાં આવું આપ્યું છે, આવું આપ્યું છે. જો સીયુ અહીંયાથી કન્સેપ્ટ ચાલુ કરી દઉં છું. તમને એમ કીધું છે Cu પ્લસ 2 10 મોલર, Cu પ્લસ 2 3 મોલર Cu ઉપરના કોષમાં થતી પ્રક્રિયા માટે સાચું નન્સ્ટ સમીકરણ લખો. આવો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો શું કરશો? તો ઘણાએ તો ગોખી જ નાખ્યું હોય આવું નન્સ્ટ સમીકરણ. આમ જો, આમ ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 upon n log સાહેબે શીખવાડ્યું છે એનોડ ના આયન ની સાંદ્રતા છેદમાં કેથોડ ના આયન ની સાંદ્રતા. ધેટ્સ ઓલ. પછી કે આને એનોડ કે આને કેથોડ કે. ઇટ ઇઝ રોંગ. કેમ રોંગ? ચલો મને કયો, આમાં એનોડ કોણ છે ને કેથોડ કોણ છે? ડાબી બાજુ વાળો એનોડ છે? નહીં, હે? 10 મોલર છે એટલે એનું રિડક્શન થાય એટલે યસ, કેથોડ. એટલે હાલમાં ભલે આને બતાવ્યું આવું, હકીકતમાં આ શું થઈ જાહે? કેથોડ. અને આ શું થઈ જાહે? કેથોડ છે. અને આ શું થઈ જાહે? એનોડ. એનોડ. હા, તો અત્યારે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? હંમેશા ઓક્સિડેશન. તો બોલો Cu+2 માંથી Cu બનશે કે Cu માંથી Cu+2? Cu માંથી Cu+2. હે? એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો Cu+2 માંથી Cu બનશે કે Cu માંથી Cu+2? Cu માંથી Cu+2. એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન માં Cu માંથી Cu+2 થાય તો ઓક્સિડેશન થાય કે Cu+2 માંથી Cu? Cu માંથી Cu+2. Cu માંથી Cu+2 +2 ઇલેક્ટ્રોન. પણ હવે જોજો અહીંયા કયો Cu+2 આવશે? 3 મોલર કે 10 મોલર? 3 3 molar. ખબર પડી કેમ? સાંદ્રતા કોષ છે. સાંદ્રતા કોષમાં જે દ્રાવણની સાંદ્રતા વધુ હોય ત્યાં રિડક્શન થાય એટલે કેથોડ થાય, ઓછી હોય ત્યાં ઓક્સિડેશન થાય. તો હવે રિડક્શન આનું થાય, આનું તો બનશે શું? તો બનશે આવું Cu+2 10 મોલર +2 ઇલેક્ટ્રોન gives Cu. તો આખી રેડોક્સ પ્રક્રિયા થાય, આખી બનશે આવી Cu+2 10 મોલર gives Cu+2 3 મોલર. એટલે આના માટે નન્સ્ટ સમીકરણ આવું થઈ જશે. E cell is equal to E0 cell તો 0 કરી દઉં માઇનસ 0.059 upon કેટલા 2. બોલો લોગ ઉપર 3 આવશે કે 10 આવશે? 3 ના છેદમાં 10. તો આ જો 3 ના છેદમાં 10 એટલે 1 કરતા નાનો, 1 કરતા નાનાનો લોગ ઋણ, ઋણ ઋણ પ્લસ થઈ જાય. એટલે આ તમે જે કર્યું એ બધું સાચું કર્યું. પણ એ ક્યારે સાચું થાય? ક્યારે સાચું થાય? જમણી બાજુ વાળાને એના તરીકે લેખો ત્યારે, એનોડ. અને ડાબી બાજુ વાળાને કેથોડ. નહીં તો જનરલી કેવું હોય, વિદ્યુત રાસાયણિક કોષમાં ડાબી બાજુ હોય એનોડ હોય, જમણી બાજુ હોય કેથોડ હોય. પડી ખબર?
ખબર તો પડે છે ને? ચલો હા સર. ચલો 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 1 મિનિટ. પીટી 1/2 H2 ગેસ H પ્લસ 10 ની માઇનસ 2 ઘાત મોલર H પ્લસ 10 ની માઇનસ 1 ઘાત મોલર 1/2 H2 પીટી. બોલો હાલો, આમાં ડાબી બાજુ વાળો એનોડ તરીકે વર્તશે કે જમણી બાજુ વાળો એનોડ તરીકે વર્તશે? સાંભળો, અહીંયા 10 ની માઇનસ 10 ઘાત મોલર છે અને અહીંયા 10 ની માઇનસ 1 ઘાત મોલર છે. વધુ કઈ કહેવાય? 10 ની માઇનસ 2 ઘાત કે 10 ની માઇનસ 1 ઘાત? 10 ની minus 1. તો ન્યા શું થાય? રિડક્શન. યસ, ન્યા શું થાય? રિડક્શન. તો ઈ એના તરીકે વર્તે કેથોડ. કેથોડ. Cathode. સામે વાળો એનોડ. Anode. પણ જો અહીંયા આવું આપ્યું હોત પીટી 1/2 H2 ગેસ H પ્લસ 10 ની માઇનસ 2 ઘાત મોલર H પ્લસ 10 ની માઇનસ 5 ઘાત મોલર 1/2 H2 ગેસ પીટી. બોલો તો હું કરતો? હવે બોલો. 10 ની માઇનસ 2 છે એ કેથોડ તરીકે વર્તે. આ 10 ની માઇનસ 2 વધુ સાંદ્રતા છે તો આ ભાગ છે ઈ એના તરીકે વર્તશે. કેથોડ. કેથોડ કેવો ધ્રુવ હોય? ધન ધ્રુવ. અને સામે વાળો ઋણ એનોડ. બરાબર. તો હવે આ બંનેના મારે નંસ્ટ સમીકરણ લખવા હોય તો પહેલા આનું લખું. આના માટે નંસ્ટ સમીકરણ શું લખીશું? તો એના માટે મારે પ્રક્રિયા બનાવવી હોય તો હવે એના માટે શું થાય પ્રક્રિયા? તો એના માટે પ્રક્રિયા આ થાય, આ 1/2 H2 gas gives H plus 10 ની માઇનસ 5 ઘાત મોલર પ્લસ ઇલેક્ટ્રોન. આમ થશે. અને કેથોડ ઉપરની પ્રક્રિયા આવી થશે. H plus 10 ની માઇનસ 2 ઘાત મોલર પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2. તો ઓવરઓલ થશે H plus 10 ની માઇનસ 2 ઘાત મોલર gives H plus 10 ની માઇનસ 5 ઘાત મોલર. એટલે આનું નંસ્ટ ઇક્વેશન આવું થશે. E cell is equal to 0 minus 0.059 upon 1. એક ઇલેક્ટ્રોન જ લીધો છે એટલે log અહીંયા H plus ની સાંદ્રતા છે 10 ની માઇનસ 5 ઘાત છેદમાં 10 ની માઇનસ 2 ઘાત. ઓકે, તો અહીંયા આવશે 10 ની માઇનસ 3. 10 ની માઇનસ 3 નો log -3 ગુણ્યા આ એટલે પોઝિટિવ થઈ જાય. પડી ખબર? હા. જ્યારે ઉપર વાળા માટે નંસ્ટ ઇક્વેશન કેવું લખાય? આના માટે તો આના માટે નંસ્ટ ઇક્વેશન આવું લખાય. E cell is equal to E0 cell minus 0.059 upon n log. એના માટે એનોડ કોણ છે? આ ક્યાં ડાબી બાજુ જમણી બાજુ? ડાબી બાજુ વાળો એનોડ. તો 10 ની માઇનસ 2 ના છેદમાં 10 ની માઇનસ 1. જવાબ પોઝિટિવ થવો જોઈએ. જો પોઝિટિવ થાય તો તમે જે કર્યું એ સાચું કર્યું. તો આ 0 જો આ 0 0.059 upon 1 થઈ જાય. અહીંયા log 10 ની માઇનસ કેટલી થાય? 1. 10 ની માઇનસ 1 નો log -1 એટલે આનો જવાબ જ તમારો થઈ ગયો પ્લસ 0.059. આનો ઈ સેલ થઈ ગયો પ્લસ 0.059 વોલ્ટ. એની પ્રોબ્લેમ? એની પ્રોબ્લેમ? નહીં.
નહીં સર. ઓકે દોસ્તો, તો આજે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર છે, બીજી વખત જોઈન નથી થવાનું. સેટરડે એન્જોયમેન્ટ. ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ.